વિપક્ષની જવાબદારી છે સવાલ ઉપસ્થિત કરવા, વિપક્ષની જવાબદારી છે કે સરકાર પાસેથી જનતા વતી સવાલો પૂછવા અને જવાબ માંગવો, પરંતુ એના પર જ્યારે રાજકારણ થવા લાગે ત્યારે સ્વાભાવિક લોકોના મનમાં એ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ સમય જે છે તે રાજકારણ કરવાનો નથી। તમે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા તેમાં ઘણા બધા મુદ્દાઓમાં જનતાના મનમાં પણ આ થયું છે અને સત્તાપક્ષ પણ ખેર તમારી સામે અનેક સવાલો ઉપસ્થિત કરી જ રહ્યું છે। સવાલ પૂછો પરંતુ સમય સમજવો જોઈએ, એ જે વાત છે એ કદાચ ભૂલાઈ રહી છે। તરુણબેન, તમારા સવાલનો સચોટ જવાબ આપવા માંગીશ, પરંતુ સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે આના પહેલા પણ જયારે આ વિષયને લઈને આપણે ડિબેટ કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે હું પોતે પણ એક પૂર પીડિત છું। તમે જે દ્રશ્યો આ બે સ્ક્રીનની વચ્ચે બતાવી રહ્યા છો એ દ્રશ્યો આપણે જયારે સ્ક્રીન ઉપર જોઈએ છે ત્યારે કંઈક અલગ ફિલિંગ આવતું હોય અને એને જયારે નજીકથી જોયું હોય ત્યારે કંઈક અલગ ફિલિંગ આવતું હોય। આ દ્રશ્યો વેપારીઓથી લઈને આમ લોકો, મધ્યમ વર્ગ, ગરીબોની જે ઘર વખરી વેપારીઓનું જે ગંભીર નુકસાન અમે અમારી આંખોથી જોયું છે તોરલબેન। સાથે સાથે હું મારા મોટાભાઈ યજ્ઞેશભાઈને એ પણ કહેવા માંગીશ કે સારું થયું તમે ગુજરાતની જનતાને અને વડોદરાની જનતાને વળતર અને સહાયતા વિશેનો ડિફરન્સ બતાવી દીધો। પહેલી વખત અમને જાણવા મળ્યું કે વળતર અને સહાયતા કોને કહેવાય, પરંતુ મારા યજ્ઞેશભાઈને હું એ પણ કહેવા માંગીશ કે યજ્ઞેશભાઈ, જયારે મારા ઘરનો કાચ કોઈ કુદરતી આફતના કારણે તૂટી જાય ને ત્યારે અમે સહાયતાની ડિમાન્ડ કરતા હોઈએ, ત્યારે અમે એવું કહેતા હોઈએ કે અમને કંઈક સપોર્ટ કરો, પરંતુ જયારે કોઈ વ્યક્તિ આવીને ઘરનો કાચ તોડી નાખતો હોય ને ત્યારે એ વ્યક્તિએ જેનો કાચ તોડ્યો એને વળતર આપવું પડતું હોય। ઇટ્સ કોલ્ડ કમ્પન્સેશન। એટલે સ્પેસિફિકલી આ જે માનવ સર્જિત પૂર, ભારતીય જનતા પાર્ટી સર્જિત પૂર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સર્જિત પૂર જે હતું ને એના કારણે જે નુકસાન થયું છે ને એટલા માટે અમે વડોદરાની જનતા તરીકે તમારી જોડેથી વળતર માંગી રહ્યા છે, સહાયતા નથી માંગી રહ્યા, કારણ કે આ મેન મેડ ડિઝાસ્ટર હતો, આ તમારી ભૂલોના કારણે થયેલો ડિઝાસ્ટર હતો। હજી પણ તોરલબેન હું ખૂબ જ સ્પેસિફિક અને રિસ્પોન્સિબિલિટી કહી રહ્યો છું કે મેં માનનીય મુખ્યમંત્રી શ્રીને એક પત્ર લખ્યો હતો કે વડોદરામાં જે મધ્યમ વર્ગ અને ગરીબોના જે ઇલેક્ટ્રોનિક્સ, ટીવી, ફ્રીજ આવે, ટુ વ્હીલર આવે, કાર આવે કે જે લોકોના એન્જિન કવર નથી હોતા, જે લોકોના બિચારાના એન્જિન આખા ડૂબી ગયા, 4-5 લાખ રૂપિયાનો એન્જિન રિપેરિંગનો ખર્ચો આવતો હોય છે, એ લોકોની લોન તો હજી ચાલુ જ છે। 70% વધુ લોકો એવા છે તોરલબેન જે લોકોની લોન, બેંકોની લોન હોય કે પછી કોઈ પણ ફાઇનાન્સ કંપનીનો લોન તો ચાલુ જ છે। તો કેમ આજ સુધી મુખ્યમંત્રી શ્રીએ મને ઈમેલનો રિપ્લાય નથી કર્યો? મેં ડિમાન્ડ એવી કરી કે મુખ્યમંત્રી શ્રી કેન્દ્ર સરકારની સહાયતા લે, જે રીતે કોરોનામાં 9 મહિનાનું મોનેટોરિયમ પીરિયડ આપેલો, શું આપણી સરકાર કેન્દ્ર સરકાર સાથે ભાગીદારી કરીને આ બેંકો પાસેથી આ તમામ મધ્યમ વર્ગ અને ગરીબોના 3 EMI માફી નથી કરાવી શકતા? માત્ર 3 EMI, જેનું 40,000નું ટીવી ગયું છે એના 3 EMI માફ થશે તો એના હાથમાં 8-9 હજાર રૂપિયા બચશે, તો એ 8-9 હજાર રૂપિયામાં એટલીસ્ટ સેકન્ડ હેન્ડ ટીવી તો લાવી શકશે। પરંતુ હજી સુધી માનનીય મુખ્યમંત્રીશ્રીનો મને કોઈ રિપ્લાય, મને રિપ્લાય ના આપતા, હું વિરોધ પક્ષનો વ્યક્તિ છું એટલે મને ના આપતા મુખ્યમંત્રીશ્રી, પણ ગુજરાતની જનતા, વડોદરાની જનતાને તો રિપ્લાય કરી દો કે તમે કેન્દ્ર સરકારની આ સહાયતા લઈ શકો છો કે નહીં। સહાયતા ફરી શબ્દ વાપરી રહ્યો છું, તમારે તો ખાલી સહાયતા જ લેવાની છે, તમારે ગુજરાત સરકારના ટ્રેઝરીમાંથી પૈસા આપવાની મેં ડિમાન્ડ કરી જ નથી, પણ આ વેલિડ મેટર ઉપર પણ કોઈ રિપ્લાય નથી આવી રહ્યો। તો મારે સમજવાની વાત, અત્યારે વડોદરામાં કોઈ પણ ચૂંટણી નથી તોરલબેન, કોંગ્રેસને કોઈ રાજકારણ કરવાની જરૂર નથી કોઈ લોકસભાની ચૂંટણી, નથી કોઈ કોર્પોરેશનની ચૂંટણી, નથી કોઈ જિલ્લા પંચાયતની ચૂંટણી। અમે જે પણ કોઈ ડિમાન્ડ કરી છે એ ડિમાન્ડ, ધારો કે અમે 2500 રૂપિયાની ઘર વકરી તમે આપી રહ્યા છો સરકાર તરીકે, એમાં અમે 10 થી 15 હજાર રૂપિયાની ડિમાન્ડ કરી છે। મેં જે 3 EMI નો આપને એક્ઝામ્પલ આપ્યો, જો આ બધું થાય છે તો ફાયદો કોને થવાનો છે? વડોદરાની જનતાને જ થવાનો છે ને। 30 વર્ષથી તો વડોદરામાં બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે। આ તમામ જે લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે એ તમામ લોકો એવું પણ સાથે સાથે બોલી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબના નામે મતો આપીને અમે બહુ મોટી ભૂલ કરી, આજે અમારા પડખે કોઈ નથી ઉભું, તો એ ફાયદો કોને થશે? જો તમે વ્યવસ્થિત પ્લાનિંગથી તમે વળતર ચૂકવવાનું ચાલુ કરશો તો એ ભાજપને ફાયદો છે। અમે કોઈ ફાયદો, નુકસાન અત્યારે હાલની પરિસ્થિતિમાં વિચારી જ નથી રહ્યા તોરલબેન। સાથે સાથે યજ્ઞેશભાઈ, મારા મોટાભાઈ, એ પણ જવાબ આપી દે કે કેમ તમે 11 મૃતકોને ભૂલી જાઓ છો? જે 11 લોકોના મૃત્યુ થયા, તમે આજ સુધી એમને 1 પણ રૂપિયાનું નથી વળતર આપ્યું, નથી સહાયતા આપી। શું એ લોકોના જીવની કોઈ વેલ્યુ નહીં? જે લોકોના પશુઓ ડૂબીને મરી ગયા, કોઈની ગાય ડૂબીને મરી ગઈ, કોઈની ભેંસ ડૂબીને મરી ગઈ, જેનો ધંધો, વ્યાપાર જ દૂધના વેપાર ઉપર ચાલતો હતો, તમે એને પણ કોઈ વળતર આપવાની કે સહાયતા આપવાની વાત નથી કરી। એટલે આ ટોટલી અનપ્લાન્ડ પ્રોજેક્ટ ઉપર ડિસ્કશન થઈ રહ્યું છે તોરલબેન। ભારતીય જનતા પાર્ટીની મનસા માત્ર ને માત્ર જનતાનો જે આક્રોશ છે એને હેમખેમ કરીને, જનતાને લોલીપોપ આપીને શાંત કરવાની છે। હકીકતમાં કોઈ પણ પ્રકારની